ઘણા લોકોને ટ્રાવેલિંગ ફાવતું નથી એવું કહેતા તમે સાંભળ્યા હશે કે બસમાં કે કારમાં બેસતા જ ચક્કર આવે કે ઉલટી ઉપકાવે, જેના કારણે ઘણા લોકો ટ્રાવેલિંગ કરવાનું પણ ટાળતા હોય છે। ટ્રાવેલિંગ દરમિયાન ચક્કર અને ઉલટી જેવા આ લક્ષણોને મોશન સિકનેસ કહેવાય છે। ચાલો જાણીએ આવું કેમ થાય છે અને મોશન સિકનેસથી બચવા શું કરવું જોઈએ। શરીરમાં કોઈપણ ક્રિયા માટે આંખ, હાથ, પગ અને કાન દ્વારા મગજને સંદેશ મોકલવામાં આવે છે, જેનાથી મગજને જાણ થાય છે કે આપણે શું કરી રહ્યા છીએ। કેટલીક વખત મુસાફરી દરમિયાન આંખો દ્વારા મોકલેલા સંદેશા અને કાન કે અન્ય અંગ દ્વારા મોકલાતા સંદેશનો તાલમેલ થતો નથી, જેના કારણે મગજમાં મૂંઝવણ ઊભી થાય છે, જેના કારણે ક્યારેક મોશન સિકનેસ થાય છે અને ઉલટી, ચક્કર અને ઉબકા આવવા લાગે છે। જો કે મોશન સિકનેસથી બચવાના પણ ઉપાય છે, જેમ કે ટ્રાવેલિંગ દરમિયાન ઉલટી, ચક્કર કે ઉબકા આવે તો મોઢામાં આદુ કે કેન્ડી રાખી શકાય, તેમજ આદુવાળી ચા પીવાથી પણ રાહત મળી શકે છે। તુલસીના પાન મોંમાં રાખવાથી પણ રાહત મળી શકે છે। જો તમને ટ્રાવેલિંગમાં ચક્કર આવે છે તો 2 લવિંગ કે ઇલાયચીને ચાવવાથી ઉલટી કે ઉબકા જેવી સમસ્યાથી બચી શકાય છે। મોશન એટલે કે ગતિ અને સિકનેસ એટલે બીમારી। ગતિના કારણે થતી બીમારીને મોશન સિકનેસ કહેવાય છે। મોશન સિકનેસ હોય તેવા દર્દીઓને કાર, જહાજ, બોટ અથવા તો એરોપ્લેનમાં મુસાફરી કરતી વખતે નોઝિયા એટલે કે ઉબકા આવવા, ઉલટી થવી, ચક્કર આવવા, ડિઝીનેસ, બેચેની અથવા તો અકળામણ જેવા લક્ષણો જોવા મળતા હોય છે। આવા લક્ષણો ઊંચાણવાળા, ઢાળવાળા અથવા તો ખૂબ જ ઊંચા નીચા રસ્તાઓ હોય તેવા સમયે આ લક્ષણો ઉગ્ર બનતા હોય છે। મોશન સિકનેસ માઇગ્રેન હોય તેવા દર્દીઓમાં કોમનલી જોવા મળે છે। આ ઉપરાંત મોશન સિકનેસ વારસાગત પણ હોઈ શકે છે। તો આજે આપણે એના સામાન્ય ઘરગથ્થુ ઉપચારો વિશે જાણીએ। મોશન સિકનેસ હોય તેવા દર્દીઓ મોઢામાં આદુ, લવિંગ અથવા તો પીપરમીન્ટ રાખી શકે। તેનાથી તેમને નોઝિયા અથવા તો જે ઉબકા આવવા અથવા તો અકળામણ જેવી જે સમસ્યાઓ હોય તેમાં રાહત મળી શકે। આ ઉપરાંત તમે કોલ્ડ ડ્રિંક અથવા લીંબુનું પણ સેવન કરી શકો। આવા દર્દીઓએ મુસાફરી કરવાની હોય તેવા સમયે ખૂબ જ ભારે, તળેલો અથવા તો તીખો ખોરાક ન લેવો જોઈએ, તેમજ બિલકુલ ખાલી પેટે પણ મુસાફરી ન કરવી જોઈએ। તમે કંઈ પણ લાઇટ ફૂડ લઈને તમે મુસાફરી કરો તો આ સમસ્યામાં થોડી રાહત મળી શકે। આ ઉપરાંત આ દર્દીઓએ પાછળની સીટ ઉપર બેસવાનું ટાળવું જોઈએ। પાછળની સીટ ઉપર બેસીને ઊંધા રસ્તાઓ જોવાથી પણ આ લક્ષણો વધારે ઉગ્ર બનતા હોય છે। તમે જ્યારે ફ્રન્ટ સીટ પર બેસીને આગળનો વ્યૂ જોતા અથવા તો આજુબાજુની સિનરીનું મજા લેતા તમે જો મુસાફરી કરો તો આ લક્ષણોમાં થોડી રાહત મળી શકે। તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઇક કરજો અને વધુમાં વધુ શેર પણ કરજો। નમસ્કાર।